નમસ્કાર દોસ્તો, રીપી લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 3 આપણે શીખી રહ્યા છીએ અને હું આસોદરિયા વિજયભાઈ આપ સૌનું ભવ્ય સ્વાગત કરું છું। વાત કરવાની છે આજે ગુજરાતની સ્થાપત્ય કલા। ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર કયા પ્રકારની સ્થાપત્ય કલા થઈ, ચાલો શરૂઆત કરીએ। તો ગુજરાતની સ્થાપત્ય કલાની વાત કરીએ તો ગુજરાતની અંદર અલગ અલગ ધર્મના મંદિરો બન્યા છે, મસ્જિદો બની છે, વિહારો બન્યા છે, ચૈત્યો બન્યા છે। વિહાર એટલે બૌદ્ધ સાધુઓ, જૈન સાધુઓને આરામ કરવા માટેનું સ્થળ। એ લોકો પગપાળા મુસાફરી વધારે કરે ધર્મના પ્રચાર માટે, તો એને આરામ કરવા માટેનું સ્થળ એટલે વિહાર। બૌદ્ધ સાધુઓને પૂજા કરવા માટેનું સ્થળ એટલે ચૈત્ય, જ્યાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ રાખેલી હોય, અથવા જૈન ધર્મની અંદર જે જિનાલયો બન્યા છે એને પણ ચૈત્ય કહી શકાય। મઠ એટલે બૌદ્ધ સાધુઓ જ્યાં રહેતા હોય, પૂજા કરતા હોય, રહેવાનું ને પૂજા કરવાનું મિક્સ સ્થળ હોય એને મઠ કહી શકાય। રાત્રિવાસો કરવાનું સ્થળ એને પણ મઠ કહી શકાય। સ્તૂપની વાત આગળ આપણે કરી હતી, છતાં વ્યાખ્યા કહી દઉં છું કે ભગવાન બુદ્ધના શરીરના અવશેષો એને એક ડાબલામાં ભરી એને જમીનમાં દાટી અને એની ઉપર ગોળાકાર બાંધકામ કરવામાં આવે છે, એને કહેવાય છે સ્તૂપ। એવી જ રીતે ગુફા મંદિરો પણ બન્યા છે। ગુફાઓની અંદર બનાવેલા મંદિરો, જે રીતે અજંટા ઇલોરાની ગુફાઓની અંદર બનેલા મંદિરો છે। જૈન દેરાસરો એટલે જૈન ધર્મના મંદિરો, માઉન્ટ આબુ પર્વત કે પાલીતાણા પર્વત, શેત્રુંજય, ઘણી જગ્યાએ જૈન ધર્મના મંદિરો છે। તો ગુજરાતની અંદર સમાજને માટે ઉપયોગમાં હોય એવા અનેક પ્રકારના બાંધકામો થયા છે। કયા? તો કે રાજમહેલો, રાજાઓને રહેવા માટેના મહેલો, નગર કે ગામની સુરક્ષા માટેના ફરતી બાજુ જે કિલ્લાઓ બને। મુખ્ય તકલીફ શું છે કે આવા સાંસ્કૃતિક વારસાના સ્થળો જોવા માટે આપણે વિદ્યાર્થીઓને લઈ જઈએ, પ્રવાસમાં લઈ જઈએ, ત્યારે લોકો જોતા નથી। રાજમહેલોની ઉપર જે ગોળાકાર બાંધકામ કરેલું હોય અને નીચે બેસી શકાય એવી વ્યવસ્થા હોય, ઊંચો ઓટલો બનેલો હોય, ઉપરથી છત્રી આકારનું બાંધકામ કરેલું હોય, ચાર બાજુ ચાર સ્તંભ હોય, એને કહેવાય છે છતરડી। એટલે ઉપરથી આવી રીતે ગોળાકાર બાંધકામ કરેલું હોય, આવી રીતે સ્તંભ હોય, અહીંયા ઓટલો બનેલો હોય, ઓટલા ઉપર બેસી શકાય, એને કહેવાય છે છતરડી। તો આવી છતરડીઓનું પણ નિર્માણ થયું છે। એ સિવાય રાજમહેલની અંદર દરવાજાઓનું પણ નિર્માણ થયું છે। ઊંચા ઊંચા કોતરણી કરેલા કલાત્મક દરવાજાઓ, કીર્તિ તોરણો બન્યા છે। કોઈ રાજા પોતાની પ્રખ્યાતિ લાંબો સમય સુધી જળવાઈ રહે એ માટે આવા કીર્તિ તોરણો બનાવતા। ધર્મશાળાઓ બની, ઉપાશ્રયો બનાવવામાં આવ્યા છે। ઉપાશ્રય એટલે જૈન ધર્મના સાધુઓ જ્યાં રહી શકે, વિશ્રામ કરી શકે અને લોકોને ઉપદેશ આપી શકે, સત્સંગ કરી શકે, એને ઉપાશ્રય કહેવાય। વિસામાઓ પણ બનાવવામાં આવ્યા છે, વિશ્રામ કરવા માટેનું સ્થળ। યાદ રાખજો કે આ જે આપણે વાત કરી રહ્યા છીએ ભારતના કે ગુજરાતના મધ્યયુગની વાત કરી રહ્યા છીએ, અને મધ્યયુગની અંદર લોકો પગપાળા મુસાફરી વધારે કરતા, મુસાફરી માટેના કોઈ એવા સાધનો ન હતા, એટલે વિસામાઓ બનાવવામાં આવતા। ચબૂતરા, ઝરૂખાઓ, રાજમહેલની અંદર કોતરણી કરેલા ઝરૂખાઓ પણ જોવા મળે છે, ઘુમ્મટો જોવા મળે છે, તોરણ, કોતરણી કરેલા તોરણો। આજે પણ સ્વામિનારાયણ ધર્મના મંદિરોની અંદર પ્રવેશ કરીએ એટલે કોતરણી કરેલા તોરણો ત્યાં જોવા મળે, પથ્થરમાંથી કોતરણી કરેલા તોરણો છે। મિત્રો, આ બધા શબ્દો એવા છે કે દરેક શબ્દનું વર્ણન કરીને સમજાવવું મુશ્કેલ હોય છે। થોડું તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો, તમને વધારે સારી રીતે શીખવા જાણવા મળશે। કુવાઓ, વાવ,
કુવા એટલે સીધા સપાટ હોય અને વાવ એટલે પગથિયા દ્વારા નીચે જઈ શકાતું હોય, જેમ કે જુનાગઢની અંદર અડીકડી વાવ છે, પણ નવઘણ કુવો છે. આ બંને ઉપરકોટના કિલ્લાની અંદર છે. અડાલજની વાવ છે, તો એ અડાલજની વાવ છે એમાં પગથિયા દ્વારા નીચે સુધી જઈ શકાય છે. સરોવરો બન્યા છે, તળાવ, પશુ પક્ષીઓની આકૃતિઓ, આવું ઘણું બધું સ્થાપત્ય એ ગુજરાતની અંદર થયું છે. એટલે દરેકે દરેક શબ્દનો અર્થ મિત્રો તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. કયા કયા મંદિરો બન્યા, કઈ કઈ જગ્યાએ, એ તમારે જરા એક ચોપડાની અંદર ઊભી લીટીમાં લિસ્ટ બનાવી દેવાનું ને એની ચાવી બનાવી દેવાની. તો કે ભાઈ અમદાવાદની અંદર ભદ્રકાળી મંદિર, અમદાવાદની અંદર ઘણું બધું સ્થાપત્ય છે, યાદ રાખજો. જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, અહીંયા સુધીનું જે સ્થાપત્ય છે એ આ બધું સ્થાપત્ય અમદાવાદની અંદર છે, યાદ રાખજો. પછી ત્યાંથી શરૂઆત થાય ડાકોરની અંદર રણછોડરાય, ડાકોરના રણછોડરાય ભજન પણ પ્રખ્યાત છે. મોઢેરાનું સૂર્ય મંદિર આપણે ભણવાનું આવે જ છે. હેતુલક્ષી માટે આ વસ્તુ ખાસ અગત્યની છે. વડનગરનું હાટકેશ્વર મંદિર, અંબાજીની અંદર અંબાજી મંદિર પ્રખ્યાત છે. દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર, ઘણા નામ યાદ રહી જાય એવા છે. અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર, ત્યાં આખી કાળી મૂર્તિ છે, શામળાજી મંદિર. પછી આ સોમનાથ મંદિર, ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર. બહુચરાજીમાં બહુચરાજી મંદિર. પાવાગઢ પર્વત ઉપર મહાકાળી મંદિર, એ પણ યાદ રહી જાય એવું છે. ખેડ બ્રહ્માની અંદર બ્રહ્માજી મંદિર. ભાવનગરની અંદર માટેલ ખોડિયાર માતાજી મંદિર. કચ્છની ધણિયાણી આશાપુરા માતાનો મઠ, જ્યાં લોકો સાયકલો ચલાવીને જાય છે નવરાત્રી પહેલાના સમયમાં, અને અનેક પ્રકારના સ્વામિનારાયણ મંદિરો. તો આટલા બધા મંદિરો, આ તો બધા મુખ્ય મુખ્ય મંદિરોની વાત છે, એ ગુજરાતની અંદર બનેલા છે. આમાં ઘણા બધા નામ આપણને યાદ રહી જાય એવા છે. ડાકોરનું રણછોડરાય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, અંબાજી મંદિર, દ્વારકાધીશનું મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, બહુચરાજી મંદિર, મહાકાળી મંદિર, બ્રહ્માજી મંદિર, ભાવનગર માટેલવાળી માં ખોડિયાર માતાનું મંદિર, કચ્છની અંદર આશાપુરા માતાનો મઠ. આવા ઘણા બધા નામ યાદ રહી જાય એવા છે. અને એક વસ્તુ યાદ રાખજો કે સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે જેને વધુ વધુ લખવું પડશે તમારે. જેટલી વધારે લેખિત પ્રેક્ટિસ કરશો એટલું વધારે સરળતાથી યાદ રહેશે. મંદિરોની વાત કર્યા પછી આપણે વાત કરીએ જરા મસ્જિદો. 1424માં સુલતાન અહમદ શાહ પહેલાએ અમદાવાદની અંદર મસ્જિદ બનાવી. જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને નગર બસાયા. એ આખી કહાની છે અહમદ શાહ બાદશાહની, કે ભાઈ પોતાના 3 શિકારી કૂતરાઓને લઈ અને જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે, અને જાડી ઝાંખરામાંથી એક સસલું નીકળી અને અહમદ શાહ બાદશાહના કૂતરાઓ ઉપર આક્રમણ કરે છે. અહમદ શાહ બાદશાહ ત્યાં ઉભો જુએ છે કે મારા શિકારી કૂતરાઓ ઉપર આક્રમણ કરનાર સસલું કેટલું હિંમત વાળું છે. આ જગ્યાએ હું જો નગર વિકસાવું તો એ નગરના લોકો કેવા થાય આજે આપણે જોઈ શકીએ છીએ. તો એ અહમદ શાહ પહેલાએ અમદાવાદમાં 3 દરવાજા નજીક 260 સ્તંભ ઉપર અને 15 જેટલા ગુંબજો વાળી જામા મસ્જિદ બનાવી હતી. મુસ્લિમ ધર્મની અંદર કા જામા મસ્જિદ હોય, જુમ્મા મસ્જિદ હોય, એને મળતા આવતા શબ્દો છે. તો એ જામા મસ્જિદનું નિર્માણ થયું, એ આજે પણ પ્રખ્યાત છે. એ સિવાય અમદાવાદની અંદર સીધી સૈયદની જાળી, ઘણી જગ્યાએ ચિત્રકલાના વિષયમાં તમે જોયું હશે. મસ્જિદે નગીના તરીકે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદ, અને ઝુલતા મિનારા, અને અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલો છે સરખેજનો રોજો. આ બધું પ્રખ્યાત છે. ઝુલતા મિનારા, એમાં 3 માળની તો બાલ્કની છે.
અને એની ધ્રુજારીનું રહસ્ય આજે પણ કોઈ જાણી શક્યું નથી. તો અમદાવાદનું આ મુખ્ય 3 સ્થાપત્ય, એક તો જામા મસ્જિદ, સુલતાન અહમદ શાહે બનાવેલી જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, રાણી સિપ્રીની મસ્જિદ, ઝુલતા મિનારા, સરખેજનો રોજો. શહેરના નામ લખીને કયા શહેરમાં કયું સ્થાપત્ય થયું એનું લિસ્ટ બનાવી નાખો દોસ્તો, અને 2-4 વાર લિસ્ટ લખી નાખો, મગજમાં છપાઈ જશે. પછી જૈન મંદિરો કઈ કઈ જગ્યાએ બન્યા, તો સૌથી પહેલા તો આ 88 જૈન મંદિરો છે, જૈન દેરાસરો, કુંભારિયાજી, પછી શંખેશ્વરનું પંચાસર મંદિર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, આ પણ જૈન ધર્મના મંદિરો છે. શેત્રુંજય પર્વત ઉપર ભગવાન આદેશ્વરનું મંદિર. એટલે ગુજરાતની અંદર જૈન ધર્મના મંદિરોનું નિર્માણ પણ ઘણું બધું થયું, અને ઘણી જગ્યાએ જૈન મંદિરો પણ બન્યા છે. પછી વાત આવે વાવ, અડાલજની વાવ, પછી દાદા હરીની વાવ, એ બધું અમદાવાદની અંદર, અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં. પાટણની અંદર રાણકી વાવ, રાણીની વાવ તરીકે પણ પ્રખ્યાત છે. જરા ઇન્ટરનેટ ઉપર આ બધો ઇતિહાસ સર્ચ કરો, તમારા નોલેજની અંદર જબરદસ્ત વધારો થશે. અને આગળ ઉપર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ નોલેજ ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે. જે લોકો જીપીએસસી યુપીએસસી ની તૈયારીઓ કરે છે, એ લોકો 6 થી 10 ધોરણનું એસએસ ફરજિયાત વાંચે છે. એટલે આમાં જરા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે દોસ્તો. ડભોઈની અંદર હીરા ભાગોળ વાવ. હવે આપણે આગળ વાત કરીએ વાવ અને કુવાની અંદર ફરક શું. તો વાવ એટલે પગથિયા દ્વારા છેક નીચે સુધી જઈ શકાતું હોય, અને કુવાની અંદર ઉપરથી જોવું પડે. એટલે વાવ અને કુવાની અંદર એ ફરક છે. એ સિવાય ભદ્રનો કિલ્લો, 3 દરવાજા કોતરણી કરેલા, નગીનાવાડી, કાંકરિયા તળાવ, આ બધું સ્થાપત્ય જે છે એ બધું સ્થાપત્ય અમદાવાદની અંદર છે. ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ. પછી રુદ્રમહાલ જે સિદ્ધપુરની અંદર આવેલો છે, સહસ્ત્રલિંગ તળાવ પાટણ શહેરમાં આવેલું છે. સહસ્ત્ર યાને 1008 નાના શિવ મંદિરો એ તળાવની ફરતે બનાવવામાં આવેલા હતા. હવે તો એના બધા ભગ્નાવશેષો હોય. એટલે એ સહસ્ત્રલિંગ તળાવ, સામળસાની ચોરી, તાનારીરીની સમાધિ, કીર્તિ તોરણ વડનગરની અંદર, વડનગર ઘણી જગ્યાએ આવે છે, યાદ રાખજો. આ બધું હેતુલક્ષી માટે અગત્યનું છે. મુનસર તળાવ વિરમગામમાં, મલાવ તળાવ છે ધોળકા શહેરમાં. હેતુલક્ષી પ્રશ્નો માટે આ ખાસ એટલે ખાસ અગત્યનું છે, યાદ રાખજો દોસ્તો. કયા શહેરમાં કયું સ્થાપત્ય છે. તાના અને રીરી જે સંગીત બેલડીઓ, અદ્ભુત સંગીત હતું એના ગળાની અંદર. પણ અકબર બાદશાહ જ્યારે એને પોતાના દરબારની અંદર બોલાવે છે અને તાનસેન એને લેવા માટે આવે છે, ત્યારે તાના અને રીરી બંને કુવાની અંદર ઝંપલાવી અને મોતને મીઠું કરે છે, પણ અકબર બાદશાહના દરબારમાં હાજર નથી થતી. તો એની સમાધિ આજે પણ વડનગરની અંદર છે. કીર્તિ તોરણ પણ વડનગરની અંદર છે. મુનસર તળાવ એ વિરમગામની અંદર છે. મુનસર અને વિરમગામ એટલે મોવી થઈ ગયું. સહસ્ત્રલિંગ તળાવ એટલે ત્યાં પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ થઈ ગયું. તો આવી રીતે કંઈક અલગ અલગ ચાવી બનાવો. રુદ્રમહાલય સિદ્ધપુર એટલે રુદ્રમહાલયનો રૂ, અને સિદ્ધપુરનો સી એટલે ઋષિ થઈ ગયું. ઋષિ પાસ મૂવી. આવી ચાવી બનાવો.
સરળતાથી તમને યાદ રહેશે. ઋષિ પાસ મૂવી અને સાથે સાથે ધોમ એટલે ધોળકાનું મલાવ તળાવ. ગુડ બાય. થેન્ક યુ.